નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, હવે ધોરણ 10 ની અંદર તમે આવી ગયા છો. ધોરણ 9 ની પરીક્ષા તમે પાસ કરી લીધી હશે. બોર્ડની પરીક્ષા આવનારી છે. તમને બોર્ડની પરીક્ષાની ચિંતા પણ થતી હશે કે ધોરણ 10 કેવું હશે, ગણિતનો અભ્યાસક્રમ કેવો હશે, વિજ્ઞાનનો અભ્યાસક્રમ કેવો હશે અને તમે બોર્ડની પરીક્ષામાં કેવી રીતે સારા ગુણ લાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતી ઉપર તમને સાયન્સના એનિમેટેડ વિડીયો તો મળે જ છે, સાથે સાથે સામાજિક વિજ્ઞાનના અને ગણિતના પણ વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે. તો મિત્રો, તમે બોર્ડની પરીક્ષાની સારામાં સારી એવી તૈયારી આ ચેનલ ઉપર કરી શકો છો, એ પણ 1 પણ રૂપિયાની ફી આપ્યા વિના. આપણી ચેનલ ઉપરના બધા જ વિડીયો તમારા માટે ફ્રી છે, બધું જ મટીરિયલ તમારા માટે ફ્રી છે, બરાબર? તો આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે આજે ગણિતની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે શરૂઆત કરશું પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓથી, બરાબર? તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખશો કે બેઝિક ગણિત રાખશો એની તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, કારણ કે આપણી ચેનલ ઉપર જે ગણિતના વિડીયો હું બનાવીશ, બરાબર, તો સ્ટાન્ડર્ડ અને બેઝિક એ જે બંનેને લાગુ પડશે. અને જ્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો બેઝિક વાળા માટે હશે તો હું કહીશ કે આ બેઝિક વાળા માટે છે, અને ગણિત વાળા માટે હશે તો પણ જે સ્ટાન્ડર્ડ ગણિત વાળા માટે હશે તો હું સ્ટાન્ડર્ડ ગણિત વાળાને પણ કહીશ કે તમારે આ દાખલો ફરજિયાત કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ જે ગયા વર્ષના વિદ્યાર્થીઓ હતા એમણે બોર્ડની પરીક્ષા આપી હતી, એમને પણ આપણે આઈએમપી આપી હતી. એમાંથી ઘણા બધા દાખલા, ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે, એના પણ તમે વિડીયો અને રીલ્સ જોઈ શકો છો, બરાબર? તો આ વખતે પણ આપણે બોર્ડની પરીક્ષાની સારી એવી તૈયારી તમને કરાવીશું, એ પણ ફ્રીમાં, બરાબર? તો હવે તમે ધોરણ 10માં આવી ગયા છો, તો ચાલો સાથે મળીને શરૂઆત કરીએ છીએ આજે ગણિત વિષયની અને જોઈએ છે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ છે, બરાબર? એની અંદર આપણે શું શું ભણવાનું છે, શું શું જાણવાનું છે? તો એક છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આપણે આ પ્રકરણની અંદર અંકગણિતના મૂળભૂત પ્રમેય વિશે થોડીક વાત કરીશું. આ ઉપરાંત અવિભાજ્ય અવયવીકરણની રીત જોઈશું. આ તમને આવડતી જ હશે, ધોરણ 6, 7, 8 અને 9માં પણ તમે શીખેલા જ છો કે જે સંખ્યાઓ હોય છે એના અવિભાજ્ય અવયવ તમે પાડો છો, અવિભાજ્ય અવયવની અવયવીકરણની રીત છે, એના વિશે આપણે માહિતી મેળવશું. આ ઉપરાંત અસમય સંખ્યાઓની સાબિતી પણ જોઈશું, જેમ કે વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, એ બધી અસમય સંખ્યાઓ છે, પણ એ અસમય સંખ્યા કેમ છે એની પણ સાબિતી આપણે આ પ્રકરણમાં જોવાના છે. તો ચાલો જોઈએ છીએ આપણે વાસ્તવિક સંખ્યાઓ. હવે એની અંદર પહેલા તમે એ જોઈ લો કે આ પ્રકરણ તમારે કઈ રીતે તૈયાર કરવાનું છે, બરાબર? તમે ધોરણ 10 ની શરૂઆત કરો, બરાબર? એમાં તમને ઓપ્શન આપવામાં આવે છે કે તમે ધોરણ 10 ની અંદર છો, હવે તમારે સ્ટાન્ડર્ડ ગણિત રાખવું છે કે બેઝિક ગણિત રાખવું છે. જે વિદ્યાર્થીઓ વધારે સારી રીતે ગણિત જાણે છે, એની તૈયારી કરી શકે છે, બરાબર? અને સ્ટાન્ડર્ડ ગણિત કેમ રાખવું એ પછી હું તમને સમજાવું છું. પહેલા આ પ્રકરણ છે એની અંદર જો તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખશો તો આ પ્રકરણ છે બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનું પૂછાશે, બરાબર? જો બેઝિક ગણિત રાખશો તો આ પ્રકરણમાંથી 2 માર્ક્સનું પૂછાશે, બરાબર? સ્ટાન્ડર્ડ ગણિતમાં 4 માર્ક્સ હોય એટલે પછી એની અંદર 2 ગુણના મોટા દાખલા આવે, 2 ગુણના દાખલા આવે છે, એ થોડાક એડવાન્સ લેવલના હોય છે, થોડા ભારે હોય છે. અને બેઝિક ગણિત રાખશો તો આની અંદર 2 ગુણનો દાખલો કદાચ પૂછાઈ શકે, અથવા તો 1 ગુણના 2 ખાલી જગ્યા કે એમસીક્યુ એ રીતનું પૂછાય છે, બરાબર? તમે નવા છો એટલે તમને ચિંતા પણ થતી હશે કે સ્ટાન્ડર્ડ ગણિત રાખવું કે બેઝિક, તો હું એની પણ વાત કરી લઈ છું અહીંયા કે જો ભાઈ તમારે ધોરણ 10 પાસ કર્યા પછી 11 અને 12 ની અંદર સાયન્સ રાખવાનું હોય, તમારે વિજ્ઞાન પ્રવાહમાં જવું હોય, બરાબર, તો તમે જઈ શકો છો. બેઝિક ગણિત રાખીને પણ તમે જઈ શકો છો. બેઝિક ગણિત રાખો તમે તો 11, 12 સાયન્સમાં જઈ શકો છો, આર્ટ્સમાં જઈ શકો છો, કોમર્સમાં જઈ શકો છો, જે લાઈન તમારે લેવી હોય લઈ શકો છો. પણ સ્ટાન્ડર્ડ ગણિત રાખવાનો શું ફાયદો છે? તો સ્ટાન્ડર્ડ ગણિતનો ફાયદો એમ છે કે જો સ્ટાન્ડર્ડ ગણિત તમે રાખો તો 11, 12 સાયન્સની અંદર પછી આગળ છે તમને ઓપ્શન આપવામાં આવશે, એક ગ્રુપ, બે ગ્રુપ. તો એક ગ્રુપ છે બાયોલોજી વાળું, એટલે જીવ વિજ્ઞાનનું ગ્રુપ છે, અને બીજું છે મેથ્સ વાળું. તો જો તમે 11, 12 સાયન્સ રાખો અને એમાં બેઝિક મેથ્સ રાખો તો તમારે ફરજિયાત બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન લેવું પડશે, બરાબર? જીવ વિજ્ઞાન તમે જાણો છો ધોરણ 10 ની અંદર, બરાબર? એટલે આ ધોરણ 10માં તમે આવ્યા છો એટલે તમને ખબર પડી જશે કે જીવ વિજ્ઞાન શું, જેની અંદર આપણે પ્રાણીઓ, વનસ્પતિઓનો અભ્યાસ કરીએ છીએ, બરાબર? તો જો તમે બેઝિક ગણિત રાખો તો 11, 12 સાયન્સ રાખી શકો છો,
પણ એની અંદર તમારે જીવ વિજ્ઞાન વિષય લેવો પડશે, તમને મેથ્સ મળશે નહીં. પણ જો તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખશો તો તમે મેથ્સ પણ લઈ શકો છો અને બાયોલોજી પણ લઈ શકો, જે લેવું હોય તમારે લઈ શકો છો, બરાબર. સ્ટાન્ડર્ડ ગણિત હશે તો તમે મેથ્સ લઈ શકો છો, અને પછી સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યા પછી આગળ તો એન્જિનિયરિંગ હોય, બરાબર, તમારે એસ્ટ્રોનોટ બનવું હોય, બરાબર, તો પછી અને ફિઝિક્સની જે હોય લાઈનો એમાં તમારે જવું હોય તો મેથ્સ ફરજિયાત જોઈએ, બરાબર. પણ જો તમારે જીવ વિજ્ઞાનની અંદર આગળ જવું હોય અને સાયન્સ રાખીને જીવ વિજ્ઞાનમાં આગળ જવું હોય તો તમારે બેઝિક ગણિત રાખીને પણ જઈ શકો છો, બરાબર. બસ આટલો ફરક છે. સ્ટાન્ડર્ડ ગણિત રાખો એટલે ગમે ત્યાંની અંદર જઈ શકો, પણ બેઝિક રાખશો તો તમારે 11-12 સાયન્સની અંદર બાયોલોજી જ લેવું પડશે. પણ દોસ્તો અહીંયા એક બીજી પણ ટ્રીક છે કે ગવર્મેન્ટે એક બીજી પણ સુવિધા તમને આપી છે કે ધોરણ 10ની પરીક્ષા પતી જાય, બરાબર, તમે બધામાં પાસ છો, માની લો કે તમે બેઝિક મેથ્સ સાથે ગણિત પાસ થઈ ગયા, બરાબર, પછી તમને એમ થાય કે ભાઈ મારે 11-12 સાયન્સની અંદર મેથ્સ રાખવું છે, તો પૂરક પરીક્ષાનો ઓપ્શન આપવામાં આવે છે, બરાબર. પૂરક પરીક્ષાની અંદર તમે સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સની પણ પરીક્ષા આપી શકો. માની લો કે તમે ધોરણ 10ની સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું અને ફેલ થયા, તો બેઝિક મેથ્સ રાખીને પછી આગળ તમે એ વર્ષ પૂરું કરી શકો છો. અથવા બેઝિક મેથ્સ રાખ્યું હોય, બરાબર, બેઝિક મેથ્સ રાખ્યું હોય અને પછી તમારે 11-12 સાયન્સની ગણિત રાખવું હોય, મેથ્સ રાખવું હોય તો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ કરીને પણ છેલ્લે પાસ કરી શકો છો, પણ તમને પછી ટાઈમ ઓછો મળે, એ વખતે 1-2 મહિનાનો ટાઈમ મળે પરીક્ષાની તૈયારી કરવા માટે. ઓકે, તો આવી વસ્તુ છે ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સની. આપણે પ્રકરણ ઉપર પાછા આવી જઈએ છીએ કે ભાઈ જો તમે સ્ટાન્ડર્ડ ગણિત વાળા હોય તો 4 માર્ક્સનું પૂછાશે, બેઝિક ગણિત વાળા હોય તો આ પ્રકરણ 2 માર્ક્સનું પૂછાશે. ચલો આગળ જોઈએ. હવે જો હવે વાસ્તવિક સંખ્યાઓની અંદર સૌથી પહેલું આપણે જે અભ્યાસ કરવાનો છે એ પ્રકરણ 1.1 નો છે, અંકગણિતના મૂળભૂત પ્રમેયનો. અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહે છે એના વિશે આપણે ખાલી જનરલ થોડી ચર્ચા કરી લઈએ. તો દરેક અવિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. સમજી લઈએ કે કોઈ અવિભાજ્ય સંખ્યા હોય, સોરી વિભાજ્ય સંખ્યા હોય. કઈ સંખ્યા? વિભાજ્ય. જેમ કે અહીંયા 32,760 આપેલી છે, કોઈ એક સંખ્યા છે માની લો, બરાબર. કોઈ એક સંખ્યા છે જે વિભાજ્ય છે, જેના અવયવો પડી શકે છે, જેના તમે ભાગ પાડી શકો છો, બરાબર. તમે આને 2 વડે ડિવાઈડ કરો તો એનો જવાબ આવશે 16,380, બરાબર. એટલે આ એક સંખ્યા છે જેને તમે અવિભાજ્ય અવયવ પાડી શકો છો. પછી બીજી કોઈ સંખ્યા મળી એના પણ અવિભાજ્ય અવયવ પાડી શકો છો. તો આ રીતે એ જે સંખ્યા છે મેન, બરાબર, એના તમે ટુકડા કરતા જાઓ, અવિભાજ્ય અવયવો પાડતા જાઓ, તો એ બધી સંખ્યાઓનો જે અવયવ મળે છે એને તમે ગુણાકારની રીતે, એમાં પણ એક જ રીતે, અનન્ય રીતે તમે એ લખી શકો છો. બસ આ અવિભાજ્ય અવયવોનું જે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એ છે, બરાબર. એ સંખ્યા છે 32,760, એને તમે આ રીતે ટુકડા કરીને એના અવિભાજ્ય અવયવોના ગુણાકારના સ્વરૂપમાં લખી શકો છો. આ વસ્તુ તો તમે જાણો જ છો, તમે ભણેલા જ છો, તમને ખબર જ છે કે ભાઈ કોઈ સંખ્યા છે 6, એ વિભાજ્ય છે, એના અવયવ પાડો 3 ગુણ્યા 2, તો એ વિભાજ્ય સંખ્યાને 6 એ વિભાજ્ય સંખ્યા, 6 એ વિભાજ્ય સંખ્યા છે, એને તમે અવિભાજ્ય અવયવોના ગુણાકારના સ્વરૂપમાં લખી શકો છો. આ બસ સિમ્પલ છે, આ વસ્તુ તમે જાણો છો, પણ આને કહેવાય છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય, બરાબર. અને આના દાખલા પણ પૂછાય છે. ચલો જુઓ, હવે આ જે ચેપ્ટર છે એમાંથી ઇઝી દાખલા પણ આવશે, થોડાક હાર્ડ પણ આવશે. શરૂઆત અહીંયા તમારે ઉદાહરણ પહેલું આપ્યું છે થોડું અલગ જ છે, આ હાર્ડ કહેવાશે, પણ આગળ જતા દાખલા એકદમ ઇઝી આવશે, બરાબર. એટલે ચિંતા ના કરતા, બરાબર. ચલો જુઓ, એક દાખલો જોઈએ. કોઈ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શું હશે? પહેલો દાખલો ઘણા બધા બેઝિક ગણિત વાળા વિદ્યાર્થીઓ, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે હાર્ડ જ લાગતો, કે શરૂઆત જ કે સર આવી કરી ભારે. ના મિત્રો, શરૂઆતમાં તમે આ દાખલો થોડોક આમ તો હાર્ડ છે નહીં, જવાબ જોશો તમને આવડી જશે, પણ આના પછી તો જે અવિભાજ્ય અવયવોના દાખલા હશે તો તમે પહેલા ધોરણ 6, 7, 8માં ભણી ગયેલા છો, એટલે ચિંતા ના કરતા. જો હવે કોઈ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હશે. એટલે કોઈ સંખ્યા હોય, બરાબર, એના તમે અવયવ પાડ્યા, 4ની n ઘાત છે, અને એનો કોઈ જવાબ આવ્યો, માની લો કે 2, આવો કોઈ જવાબ આવ્યો, તો એ છેલ્લો અંક 0 હશે. બસ આવું ચેક કરવાનું છે કે કોઈ સંખ્યા છે 4ની n ઘાત વાળી, બરાબર, જે સંખ્યા હોય એનો છેલ્લો અંક 0 હશે કે નહીં, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે જો છેલ્લો અંક 0 હોય
બરાબર. તો એ સંખ્યા કઈ હોઈ શકે? આ રીતે હોઈ શકે, 0 વાળી, 10 હોય, 20 હોય, 30 હોય, જે છેલ્લે 0 હોય તો આવું જ હોય. અને તમને ખબર જ છે કે ભાઈ 10 હોય, 20 હોય, 30 હોય, છેલ્લી સંખ્યા 0 હોય તો એ 5 વડે વિભાજ્ય હોય. કોના વડે વિભાજ્ય હોય? છેલ્લો અંક 0 હોય તો 5 વડે વિભાજ્ય હોય ને હોય જ. તમે એના ટુકડા કરો, એને કાપી કાઢો, તોડી કાઢો, ભૂકા બોલાવી દો, એ 5 વડે શક્ય છે, 5 વડે વિભાજ્ય છે. બરાબર. તો હવે જે આ સંખ્યા છે આપણે ચારની n ઘાત, એને આપણે અવયવ પાડવાના. બરાબર. હવે તમે કહેશો સર n ની કિંમત તો આપણને ખબર નહીં, n તો આપણે ગમે તે સંખ્યા લઈ શકીએ, n ની કિંમત 1 2 3 4 5 ગમે તે લઈ શકીએ, પણ અત્યારે આપણે n ને છંછેડવો જ નથી. નીચે વાળી સંખ્યા પકડો, ખાલી તમે 4 છે, 4 ના અવયવ પાડો, શું થાય? 4 એટલે 2 ગુણ્યા 2, 2 દુ 4. એને ઘાતના સ્વરૂપમાં લખો તો 2 ની 2 ઘાત લખી શકાય, આ તો બધાને ખબર જ છે. તો 4 કાઢી દો અને શું લખો તમે? 2 ની 2 ઘાત. અને હવે n ઘાત તો હતી, એ તો લખી દેવાની તમારે. હવે તમને એ પણ ખબર હશે, ના ખબર હોય તો ધ્યાનથી જોઈ લેજો. ઘણા વિદ્યાર્થીઓ એની ખબર નહીં હોય કે કોઈ સંખ્યા હોય, એની ઘાત હોય અને એની ઉપર એક ઘાત હોય, તો એ બંને ઘાતનો શું થાય? ગુણાકાર થાય. એટલે 2 અને n નો ગુણાકાર કરવાનો, 2 અને ઉપર કેટલી ઘાત આવે? 2n ઘાત આવે. બરાબર. હવે આ જે પણ સંખ્યા હશે, કોઈ પણ સંખ્યા હશે, એનો જવાબ તો આ જ મળશે, 2 ની 2n ઘાત. બરાબર. એટલે નીચે જે અવયવ આવશે એ તો 2 જ હશે. બરાબર. હવે 2 ની ગમે તેટલી 1 લો તમે તો 1 ઘાત આવે, 2 ગુણ્યા ટૂંકમાં 2 2 2 2 વાળા જે અવયવ હોય એ બધા આવે છે. ટૂંકમાં નીચે એનો અવયવ 2 જ આવે છે. 2 ની ગમે તેટલી ઘાત આવે, 2 સિવાય બીજો કોઈ સંખ્યા આવતી નથી. હવે જુઓ, પેલી વાત કરી કે જો છેલ્લો અંક 0 હોય તો એનો કયા અવયવ પડે? 2 પંચા 10, પાંચડો આવે. ચલો બીજી કોઈ સંખ્યા લઈએ, 20 લઈએ તો 2 તું 10, 10 ને પછી પાડો, 2 પંચા 10. બરાબર. તો 20 ના શું અવયવ પડે? 2 2 અને 5. તો 2 તો આવે જ છે, પણ જો સંખ્યા છેલ્લી 0 હોય તો 5 અવયવ આવવો જોઈએ. અહીંયા તો આપણે ફક્ત 2 2 અને 2 જ આવે છે. બરાબર. તો 2 સિવાય બીજો કોઈ અવયવ મળતો નથી. તો આપણે લખી શકીએ કે ભાઈ અહીંયા 4n ઘાત હોય તો ફક્ત એક જ અવયવ મળે છે. કયો અવયવ મળે છે? 2 મળે છે. ઉપર તો 2n ઘાત લખી છે, n ની 1 ઘાત લખો, અહીંયા n ની કિંમત 1 લખો તો શું થશે? 2 એકા 2 એટલે 2 ઘાત થશે. બરાબર. એટલે 4 આવશે જવાબ. તો 4 ની અંદર 2 જ અવયવ આવશે. પછી 2 લો, હવે n ની કિંમત 2 લો પાછી, તો 2 દુના 4 આવશે. બરાબર. એટલે હવે આને તમે કરશો તો ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8 દુ 16. બરાબર. 16. પણ એની અંદર પણ અવયવ 2 જ આવવાનો છે. હવે તમે ગમે તે એની કિંમત લો, બરાબર, છેલ્લે નીચે અવયવ તો 2 જ આવવાનો છે, એના સિવાય કોઈ અવયવ આવવાનું નથી. તો 2 અવયવ મળે છે, 5 મળતો નથી. પાંચડો આની અંદર આવવો જોઈએ. જો પાંચડો આવે તો એ સંખ્યાનો છેલ્લો અંક 0 હોય, નહીં તો હોય નહીં. બરાબર. 5 મળતો નથી એટલે એ સંખ્યાનો છેલ્લો અંક 0 હશે નહીં. સિમ્પલ. કે ભાઈ તમે ફરીથી જોઈ લેજો કે 4 ની n ઘાત લીધી છે. બરાબર. જો કે 4 ની n ઘાત હતી, જો અંતિમ અંક 0 હોય તો એ 5 વડે વિભાજ્ય હોય ને હોય. આપણે વાત કરીએ એમ, પણ 4n ઘાત હતી તો 4 ના અવયવ પાડ્યા 2, 2 ની 2 ઘાત મળે. બરાબર. અને 2 અને n નો ગુણાકાર થાય એટલે 2 ની 2n ઘાત થાય. બરાબર. એટલે જે પણ અવયવ મળશે એ બધા 2 2 2 2 વાળા જ હશે, એના સિવાય બીજો કોઈ અવયવ હશે નહીં. તો અવિભાજ્ય અવયવીકરણમાં માત્ર 2 જ અવયવ મળે છે, 5 મળતો નથી. જો 5 મળે તો એનો છેલ્લો અંક 0 હોય, પણ હવે 5 તો મળતો છે નહીં, તો અંતિમ અંક એનો 0 હોત શક્ય નથી. આ જવાબ આવી ગયો. બરાબર. તો આવો દાખલો બેઝિક વાળાને પૂછાઈ શકે, સ્ટાન્ડર્ડ વાળાને પૂછાઈ શકે. બરાબર. તમને આમ રકમ જુઓ ને તો કેવું લાગે? હા, કેવું ખતરનાક દાખલો છે. ભાઈ ખતરનાક છે જ નહીં, કંઈ કરવાનું નહીં. ચોગડો છે, ચોગડાના ખાલી અવયવ પાડવાના, એટલે 2 ની 2 ઘાત લખવાની અને 2 નો એનો ગુણાકાર કરો, 2n ઘાત થાય. વધ્યું કોણ નીચે? બગડો.
એટલે ગમે તે તમે સંખ્યા લેશો ને એની કિંમત 1 લો 2 લો ગમે તે લો પણ નીચે બગડા જ આવવાના છે, પાંચડો આવવાનો નથી. પાંચડો આવે તો 0 હોય, નહીં તો હોય નહીં. સિમ્પલ દાખલો. ચલો હવે બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2. અવિભાજ્ય અવયવની રીતે 2 અને 20 નો ગુસા અને લસા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે લસા અને ગુસા શોધતા તમને આવડતું જ હશે. હવે આ જુઓ તમે, આ દાખલો બધા માટે ઇઝી હશે, બરાબર. બેઝિક વાળા માટે પણ એકદમ ઇઝી, મેથ સ્ટાન્ડર્ડ વાળા માટે પણ ઇઝી, બરાબર. પણ ઘણા પણ હજુ એવા વિદ્યાર્થીઓ હશે કે જેને લસા ગુસા શોધતા નહીં ફાવતું હોય, તો ધોરણ 10 ની અંદર આપણે આ રીતે શોધીશું. જુઓ, એક ટ્રીક યાદ રાખજો, એક નામ યાદ રાખજો એટલે તમે કન્ફ્યુઝ ના થાઓ. જુઓ, હું તમને શીખવાડી દઉં છું. પહેલું તો તમારે લસા કેવી રીતે યાદ રાખવાનું. લસા લ માટે યાદ રાખવાનું લતા. એક છોકરીનું નામ છે લતા. પછી લખવાનું બહુ મોટી. તમે કહો સર આ શું લતા બહુ મોટી? લતા નામની છોકરી છે એ બહુ મોટી છે, બરાબર. લતા નામની છોકરી છે એ બહુ મોટી છે. તમે કહો સર આનો શું આપણે મતલબ? તો આનો મતલબ એમ છે, લતા માટે લસા, લસા માટે વસ્તુ યાદ રાખવાનું બહુ, એટલે અહીંયા તમારે બધા અવયવ લઈ લેવાના અને એમાં પછી મોટી ઘાત લેવાની. હમણાં તમને સમજાવું છું, બરાબર. આટલું યાદ રાખી લો કે લસા શોધવું હોય તો લતા બહુ મોટી યાદ રાખવાનું, એમાં બહુ એટલે બધા અવયવ લઈ લેવાના અને મોટી ઘાત લેવાની. અને ગુસ્સા માટે આનાથી ઊંધું યાદ રાખો તો પણ ચાલશે, બરાબર. અથવા તો તમે એમ કહો કે ભાઈ ગુલાબ સાવ નાનું, આવું યાદ રાખો. ગુલાબ સાવ નાનું, બરાબર. તો ગુલાબ છે, ગુસા એટલે ગુલાબ, સાવ એટલે લેવાનું તમારે સામાન્ય, અને નાનું એટલે નાની ઘાત લેવાની, બરાબર. ચલો હવે આનો ઉપયોગ કરશો ને તમને ખ્યાલ આવી જશે, બરાબર. 2 વાક્ય યાદ રાખવાના લસા ગુસા માટે. લતા માટે લતા બહુ મોટી અને ગુસા માટે ગુલાબ સાવ નાનું. ચલો હવે તમારે શું કરવાનું કે ભાઈ 6 અને 20 ના અવિભાજ્ય અવયવ પાડવાના. 6 અને 20 ના બધાને આવડતા હશે, ના આવડતા હોય તો હું તો આ રીતે પાડું છું. ભાઈ તમને કંઈ ફાવે ના તો આવું કરવાનું. 6 છે એના ટુકડા કરી જવાના જે ઘડિયામાં તમને આવડે, બરાબર. 6 એકા 6 એના સિવાયના, બરાબર. તો 6 ના ટુકડા શું થાય કે ભાઈ 6 કયા ઘડિયામાં આવે તો 2 તરી 6 ટુકડા કરી જવાના. અવયવ પડી ગયા. હવે જે અવયવ મળે એના ટુકડા કરવાના. થાય છે કે નહીં ચેક કરવાનું. ચલો 2 ના ટુકડા થાય, એક આનો ઘડિયો લેવાનો નહીં. 2 એકા 2 થાય, 3 એકા 3 પણ થાય, પણ એ લેવાનો નહીં. એના સિવાય બીજા કોઈ ઘડિયામાં આવે છે 2? ના. તો 2 અને 3 અવયવ પડશે, એના સિવાય બીજા કોઈ અવયવ પડશે નહીં. ફરીથી જોઈ લેજો. 2 છે, હવે કોઈ બીજા ઘડિયામાં આવશે ના. 3 આવશે ના. તો આ એના અવિભાજ્ય અવયવ પડી ગયા અને એના પર ઘાત લખી દેવાની કે ભાઈ બગડો તો એક જ વખત આવ્યો છે તો 1 ઘાત, તગડો પણ એક વખત આવ્યો છે તો તગડાની 1 ઘાત, બરાબર. તો 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, 6 ના અવયવ પડી ગયા. હવે 20 ના અવયવ પાડો, તમને જેમ ફાવે એમ, જેમ ફાવે, બરાબર. હું બધા વિદ્યાર્થીઓને આ રીતે શીખવાડું છું કે તમે જે સંખ્યા છે, બરાબર, એના ટુકડા કરી જાઓ. છેદ ઉડાડવાનો આવશે ને ત્યારે પણ હું જ કહું છું કે ભાઈ તમને જે ઘડિયો આવે એના આધારે ટુકડા કરી જાય. અવિભાજ્ય સંખ્યાઓની કોઈ ચાવીઓ યાદ રાખવાની અહીંયા જરૂર છે નહીં. તમે ધોરણ 5, 6, 7માં ભણ્યા હશો કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓની બધી ચાવીઓ જુદી જુદી યાદ રાખો. એમાં બહુ એની જરૂર પડશે નહીં. જેમ કે 20 છે, કોઈ કે સાહેબ 5 દુ 10, બરાબર. કોઈ કે 5 ચોક 20. તમને જે આવડે તમે આની અંદર લખો, પછી થોડું ચેક કરવું પડશે. ચલો જેમ કે 20 છે તો આપણે શું લખીશું સાહેબ 10 દુ 20 લખી, ટુકડા કર્યા. ચલો 2 ના ટુકડા થાય છે ના, તો બગડો રાખવાનો. 5 ના ટુકડા, 10 ના ટુકડા કરો. 10 ના ટુકડા શું થાય 5 દુ ના 10, 5 દુ 10. ચલો 2 ના ટુકડા હવે નહીં થતા, આના નહીં થતા, 5 ના થાય નહીં થતા, બરાબર. તો આ એના અવિભાજ્ય અવયવ પડી ગયા છે. 2, 2 અને 5. પછી ઘાતના સ્વરૂપમાં લખવાનું. 2 ની કેટલી ઘાત આવશે? 2 કેટલી વખત આવ્યો? 2 વખત, તો 2 ની 2 ઘાત. 5 કેટલી વખત આવ્યો? તો 5 ની 1 ઘાત. બસ આ તમારે આ રીતે 6 ના અવયવ પાડવાના, એની ઉપર જે ઘાત આવે લખવાની. 20 ના અવયવ પાડવાના, જે અવયવ આવે લખવાના, એના પર 2 વખત આવ્યા તો 2 ઘાત લખવાની, 5 એક વખત આવ્યા તો 1 ઘાત લખવાની. કોઈ ટેન્શન લેવાનું નહીં. બસ સિમ્પલ વસ્તુ. આ રીતે તમે જે અવિભાજ્યતાનું આપણે મૂળભૂત પ્રમેય જોયું,
બરાબર. અંકગણિતનું મૂળભૂત પ્રમેય એ શું કહે છે કે ભાઈ કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય અને તમે આ રીતે અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં અનન્ય રીતે લખી શકો છો. આ લખી કાઢ્યું આપણે. અંકગણિતનું મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કર્યો આપણે. હવે આપણે વાત કરી હતી એમ કે લસા શોધવો હોય તો તમારે સૂત્ર યાદ રાખવાનું, લતા બહુ મોટી. તો તમારે આનું ધારો કે લસા શોધવો છે, પહેલું શું શોધવાનું કીધું છે? ગુસા. તો આપણે ગુસા શોધીએ. ચલો, ગુસા. ચલો, તો ગુલાબ સાવ નાનું એ શબ્દનો ઉપયોગ કરો. ગુલાબ સાવ નાનું. સાવનો મતલબ શું? સાવ નાનું. એમાં પણ તમારે શું લેવાનું? સામાન્ય. હવે આ સમજી લેજો. સામાન્ય અર્થ શું થાય કે તમે બે સંખ્યાનું ગુસા શોધી રહ્યા છો. તો સામાન્ય એટલે એવી સંખ્યા, એવી ઘાત કે જે બંનેમાં આવેલી હોય એને સામાન્ય કહેવાય. બરાબર, યાદ રાખજો, સામાન્ય. હવે આની અંદર ને આની અંદર, બંનેની અંદર 6 ના અવયવની અંદર અને 20 ના અવયવની અંદર કઈ સંખ્યા સામાન્ય છે? ચલો કહો મને. 2 છે. બંનેની અંદર હોય એવી સંખ્યા કઈ? 2 તો એને સામાન્ય કહેવાય. બરાબર, એટલે એક સંખ્યા લેવાની 2 સામાન્ય સંખ્યા. અને કઈ ઘાત લેવાની? નાનું કીધું, ગુલાબ નાનું, તો ઘાત લેવાની નાની. તો તમારે એમ જોવાનું કે બંને સંખ્યાની અંદર સામાન્ય સંખ્યા કઈ છે? તગડો આની અંદર છે આની અંદર? ના, તો તગડો સામાન્ય ના કહેવાય. 5 આની અંદર છે, આમાં છે, તો 5 પણ સામાન્ય ના કહેવાય. બગડો આની અંદર છે ને બગડો આની અંદર પણ છે, તો બગડો સામાન્ય કહેવાય. પણ ઘાત કઈ લેવાની? 1 લેવાની કે 2 લેવાની? તો અહીંયા શું કીધું આપણે? ગુસા શોધતી વખતે જે સામાન્ય હોય સંખ્યા એની નાની ઘાત લેવાની. એટલે આ 2 ની 2 ઘાત તો મોટી કહેવાય, તો 2 ની નાની ઘાત લેવી પડે 1, તો 2 ની નાની ઘાત આપણે લીધી. 2 ની 1 ઘાત એટલે જવાબ શું આવ્યો? 2. તો 6 અને 20 નો ગુસા કેટલો આવશે? 2. સિમ્પલ. ચલો, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટની અંદર મોઢે જવાબ ફટાફટ આપી દે છે. તમે પણ આપી દેતા હશો, કઈ વાંધો નહીં. બરાબર, જે વિદ્યાર્થીઓ હજુ ગણિતમાં એટલો પકડ નથી, બરાબર, એમને ગણિત થોડું હાર્ડ લાગે છે, એ લોકોએ આ દરેકે દરેક તમે વિડીયો જોશો ને તો હું ડીપમાં સમજાવીશ, એક એક સ્ટેપ સમજાવીશ. એવું નહીં કે ભાઈ અહીંયા લખીને જતા રહ્યા, છોકરાને ખબર પડી કે ના પડી. જે હોશિયાર છોકરાઓ છે એને તો ખબર પડી જશે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નહીં પડતી કે ભાઈ પહેલું સ્ટેપમાંથી બીજું સ્ટેપ કઈ રીતે આવ્યું. તમે તો ભાઈ આવો છો, ભાઈ આમ લખીને જતા રહ્યા, સમજે. ઘણા વિદ્યાર્થીઓને સમજ નહીં પડતી. હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, એક એક સ્ટેપ સમજાવીશ, ચિંતા ના કરતા. બરાબર, ફરીથી જોઈ લેજો. ગુસા એટલે ગુલાબ સાવ નાનું, એટલે એના જે અવયવ પડે એમાં જે સરખી ઘાત હોય, સામાન્ય ઘાત હોય એ લેવાની, મતલબ સામાન્ય સંખ્યા લેવાની અને એની નાની ઘાત લેવાની. ગુસા શું થઈ ગયો? ઓકે, ચલો લસા ઉપર આવીએ. લસા શોધવો છે 6 અને 20 નો. તો કેવી રીતે શોધશું? તો લતા બહુ મોટી. લતા બહુ મોટી યાદ રાખવા માટે. બરાબર, ચલો. બહુ એટલે આપણે અહીંયા બ યાદ રાખવાનું. બધા અવયવ લઈ લેવાના. બહુ બધા એટલે બધા અવયવ લઈ લેવાના. પણ જે અવયવ રિપીટ થાય એની મોટી ઘાત લેવાની. બરાબર, તો જોઈ લો. 2 ની 1 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 5 ઘાત, બધા અવયવ લઈ લો પહેલા તો. 2, 3, 2 ને 5 એટલે ટૂંકમાં 2 ગુણ્યા 3 અને ગુણ્યા 5. એકનો એક 2 વખત નહીં લખવાનું કે સાહેબ આ 2 છે ને આ 2 છે તો બીજી વખત લખું. ના ભાઈ, એમાંથી આપણે કોની ઘાત લેવાની છે? મોટી ઘાત લેવાની છે. બરાબર, ચલો. 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, તો કઈ ઘાત લેવી પડે? મોટી ઘાત. 2 ની 2 ઘાત લેવી પડે. પછી 3 છે, 3 કેટલી વખત આવ્યા? અહીંયા એક જ વખત આવ્યા, તો 3 ની 1 ઘાત લેવાની. 5 કેટલી વખત આવ્યા? 1 વખત આવ્યા, તો 5 ની 1 ઘાત લેવાની. ફરીથી લસાની અંદર બધા અવયવ લઈ લેવાના. આ લેવાનો, આ લેવાનો, આ લેવાનો, આ લેવાનો, બધાના લઈ લેવાના. બરાબર, બધા અવયવ લઈ લેવાના. એટલે 2, 3 અને 5, 3 ટાઈમ. પણ જે સંખ્યા રિપીટ થાય છે, બરાબર, એની કઈ ઘાત લેવાની? મોટી. એટલે બધી સંખ્યાની મોટી ઘાત જ લેવાની છે. 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત, તો મોટી ઘાત કઈ આવે? 2 ની 2 ઘાત આવે. અહીંયા 3 છે, બીજું કોઈ 3 છે જ નહીં, તો મોટી ઘાત એ જ થવાની છે. અને 5 ની મોટી ઘાત એ 1 જ થવાની છે. ચલો, હવે આટલી વસ્તુ તમારે લખવાની, એનો ગુણાકાર કરી દેવાનો. 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? 2 દુના 4 થાય. પછી 3 અને 5. ચલો, 3 અને 3 નો ગુણાકાર કરો. 5 તરી 15, 15 ચોક 60. તો લસા કેટલો આવ્યો? 60 આવ્યો. બરાબર, ગુસા આવ્યો 2, લસા આવ્યો 60. સિમ્પલ. આ રીતે તમારે દાખલા ગણવાના છે. બરાબર, સિમ્પલ રહેશે. આ 2 વાક્ય યાદ રાખવા માટે કરી. લસા
લસા ઉપરથી લતા બહુ મોટી એટલે ગુલાબ સાવ નાનો. ઓકે, તો જે આપણે જોયું એ પ્રમાણે 6 ની જે ઘાત લાવો એટલે 2 ને 3 અને 20 ની આવે 2 ની 2 ઘાત ને 5 ની 1 ઘાત બરાબર. ગુસાની અંદર જે સામાન્ય હોય, ગુસાની અંદર આપણે કેવા લેવાના છે કે બંનેમાં સામાન્ય હોય એની નાની ઘાત લેવાની છે. તો જવાબ આવશે 2 આવશે. અને લસાની અંદર બધા અવયવ લેવાના, મોટી ઘાત લેવાની, જે આપેલો આવશે 60. એટલે આમાં નાનામાં નાનો ઘાતાંક લેવાનો, અહીંયા મોટામાં મોટો ઘાતાંક લેવાનો છે. અને મિત્રો હવે આગળ આપણે એક આ સૂત્રની જરૂર પડશે. આ સૂત્ર તૈયાર કરી દેજો, ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ચલો સમજી લો. આ સૂત્ર શું કહે છે? સિમ્પલ છે, ધ્યાન આપજો. કોઈ સંખ્યા હોય a અને કોઈ સંખ્યા હોય b, એ બંનેનો તમે ગુણાકાર કરો, બરાબર. એ બંને સંખ્યાઓનો ગુણાકાર કરો અને આ બાજુ એ બે સંખ્યાઓનો ગુસા અને બે સંખ્યાનો લસાનો ગુણાકાર કરો. એ બે સંખ્યાઓ છે એનો ગુસા અને લસાનો તમે ગુણાકાર કરો. જે જવાબ આવશે એ જવાબ એ બે સંખ્યાના ગુણાકાર જેટલો હશે. એટલે આ સૂત્ર તમે તૈયાર કરી દેજો કે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ બી, બરાબર. ફરીથી ગુસા એ બી બરાબર ગુણ્યા લસા એ બી બરાબર એ બી, એટલે એ બે સંખ્યાઓનો ગુણાકાર અને લસા ગુસાનો ગુણાકાર સરખો થશે. આ સૂત્ર ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી લેજો, હમણાં જરૂર પડશે. ચલો, અહીંયા આપણે ઉદાહરણ 3 ની અંદર એની આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ત્યારે શરૂઆત કરીએ. 96 અને 404 નો ગુસા અને લસા શોધો. કઈ રીતે? પાછું તમારી બુકમાં કહી આપે છે કે ગુસા છે, ગુસા એ અવિભાજ્ય અવયવની રીતે શોધો અને એના ઉપરથી લસા, ગુસા ઉપરથી લસા શોધો. જ્યારે એવું કહે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ગુસા ગુણ્યા લસા બરાબર એ બે સંખ્યાનો ગુણાકાર. ચલો, પહેલા આપણે ગુસા શોધીએ. ગુસા. ચલો, તો ગુસા શોધવા માટે પહેલા તો આપણે 96 ના અવયવ પાડવા પડશે, પછી 404 ના અવયવ પાડવા પડશે, બરાબર. ચલો, 96 છે એના ટુકડા કરો તમે જે ઘડિયામાં આવડે, અને કઈ ના આવડે તેના અડધા કરી દેવાના. ચલો, જોઈ લેજો. જેને ના ફાવતું હોય કે 96 છે, કઈ ના ભાવે, યાદ ના આવે કે કઈ સંખ્યા વડે ડિવાઈડ કરો, તો 2 વડે ડિવાઈડ કરી લેવાના. તો જુઓ, 2 ચોક 8, 9 માંથી 8 જશે તો 1, છગડો ઉતાર્યો નીચે, 8 દુના 16. આવું તો આવડે બધાને, સિમ્પલ આવું તો આવડે. 48 દુ 96 એ પણ થાય. ઘણા વિદ્યાર્થીનું મોઢે યાદ આવી જાય, ઘણા વિદ્યાર્થીઓ ના આવે તો આવું કરી દેવાનું. 48 દુ 96. ચલો, હવે તો તમને ફાવે. આ ટુકડા કર્યા તમે, 96 ના ટુકડા કર્યા, 2 અને 48. હવે 2 ના થાય, હવે 48 ના ટુકડા કરો. 48 ના ટુકડા શું થાય? 2 ગુણ્યા 24 થાય. 24 ના ટુકડા કરો જેમ ફાવે એમ. સાહેબ 12 દુ 24. હવે 2 ના થાય, 12 ના ટુકડા કરો. સાહેબ 6 દુ 12. 6 ના ટુકડા કરો. સાહેબ 3 દુના 6. થઈ ગયું. તો 96 ના જે અવયવ પાડે તમે એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે ઘાતના સ્વરૂપમાં લખો તો 2 ની કેટલી ઘાત આવશે? 1 2 3 4 અને 5. અને 3 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. ઓકે, અંકગણિતના મૂળભૂત પ્રમાણે તમે 96 ના ટુકડા કરી દીધા છે. ચલો, 404 ના ટુકડા કરો. 404 છે બરાબર, એના ટુકડા કરો. 2 વડે તો થાય જ. ચલો, આ રીતે કરો. 404 2 દુના 4. સાહેબ 4 માં 4 જાય તો 0, 0 ઉતારો નીચે, હજુ ઉપર 0 જવા દો. 4 નીચે ઉતારો, 2 દુના 4. તો ટુકડા કરે 2 ગુણ્યા સાહેબ 202. ચલો, 202 ને ટુકડા કરો તો સાહેબ 101. 2 ગુણ્યા 101. હવે 101 અવિભાજ્ય સંખ્યા છે, એના આગળ ટુકડા નહીં થાય. કરજો, ટ્રાય કરજો. પેલો ઘાતના સ્વરૂપમાં લખીએ તો 2 ની કેટલી ઘાત લખવાની બોલો? 1 અને 2, તો 2 ની 2 ઘાત. 101 કેટલી વખત આવે? 1 વખત, એની 1 ઘાત. તો 404 ના પણ આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડી દીધા છે. આ 96 ના, આ 404. હવે ગુસા શોધીએ. ગુસાનું સૂત્ર શું કીધું આપણે? ગુલાબ સાવ નાનું એટલે સામાન્ય અને નાની ઘાત લેવાની. સામાન્ય એટલે બધા અવયવ લઈ ના, બધા નહીં. ગુસાની અંદર આપણે શું લઈશું? ગુલાબ સૌ નાનું એટલે સામાન્ય હોય એવા લેવાના અને નાની ઘાત લેવાની. સામાન્ય કયા છે બંનેમાં હોય એવા? 2 અને 2. 2 છે તો બગડું લખી દો. હવે નાની ઘાત 5 લેવાની કે 2 લેવાની? આની અંદર 2 ની 5 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે.
ગુલાબ સાવ નાનું, ગુલાબ સાવ નાનું, ગુલાબ સાવ નાનું, સાવ એટલે સામાન્ય અને નાનું એટલે નાની ઘાત. તો 5 અને 2, 2 માંથી કઈ લેવાની? 2 લેવાની. ચલો ગુણ્યા બીજું કોઈ સંખ્યા આવશે? 3 છે આની અંદર છે? ના, સામાન્ય નથી. 101 છે આની અંદર નથી. તો આ બધી સંખ્યાઓ બાકીની તો છે નહીં. તો ગુસા કેટલો આવ્યો? તો ગુસા બરાબર 2 ની 2 ઘાત એટલે 2 દુના 4. તો ગુસા બરાબર આવશે 4. ચલો ગુસા આપણે શોધી દીધો છે. આ રીતે પણ દાખલો પૂછાશે. હવે એમ કહે છે કે ભાઈ હવે તમે શોધો લસા, પણ એ ગુસા ઉપરથી લસા શોધો. તો શું કરવાનું? તો હમણાં આપણે જે સૂત્ર ભણ્યા એનો ઉપયોગ કરવાનો કે ભાઈ કોઈ બે સંખ્યાનો ગુણાકાર, એટલે કઈક સંખ્યા, ધારો કે a અને b, બે સંખ્યાનો ગુણાકાર કોના જેટલો હોય? તો એનો ગુસા હોય. એ ગુસા ગુણ્યા લસા, આ બંનેનો ગુણાકાર કરો એટલે બે સંખ્યાનો ગુણાકાર મળે. તો ચાલો હવે આપણે એ બે સંખ્યાનો ગુણાકાર કરી દઈએ. ચલો ગુસા કેટલો આવ્યો? ગુસા આવ્યો 4. તો લખી દઈએ 4. લસા, લસા તો આપણે શોધવાનું છે મિત્રો. તો લસા ગુણ્યા a ગુણ્યા b, એ બે સંખ્યાઓ. કઈ બે સંખ્યાઓ? જે આપણે શોધી આપેલી છે 96 અને 404. 96 ગુણ્યા 404 થઈ ગયું. સૂત્ર લખવાનું, બે કિંમતો મૂકવાની. હવે લસા શોધવો છે. યાદ રાખજો કે જે વસ્તુ શોધવાની હોય એની જોડે બીજું ગુણાકાર કે ભાગાકારમાં કોઈ સંખ્યા હોવી જોઈએ નહીં. એને તમારે બરાબરની પેલી બાજુ લઈ જવાની. તો લસા શોધવું હોય તો એના ગુણાકારમાં 4 છે, તો 4 અહીં ના હોવા જોઈએ. એ 4 ને ઉઠાઈને ત્યાં ભાગાકારમાં લઈ જાઓ. ચલો લઈ જઈએ. તો અહીંયા શું વધશે? લસા બરાબર ત્યાં શું હતું? 96 ગુણ્યા શું હતું? 404. અને 4 ગુણાકારમાં હતા એને લઈ દેવાના નીચે ભાગાકારમાં. બરાબર. હવે તમે 96 માંથી કોઈ પણ એક 96 ને 4 વડે ભાગશો તોય વાંધો નથી, 404 ને 4 વડે ભાગશો તોય વાંધો નહીં. હમણાં જ તમે અહીંયા 404 ના ટુકડા જ કર્યા હતા, બરાબર. તો 101 આવતા હતા, તો પછી ફરીથી કરવા જવાનું ના હોય મિત્રો. તો 4 ને 404 વડે ડિવાઈડ કરો, શું જવાબ આવશે? 101. હજુ ઘણા વિદ્યાર્થી ના ફાવે તો સાઈડમાં ભાગાકાર કરી દેવાનો, શરમાવાનું નહીં. જ્યારે ગણિત શીખતા હોય ત્યારે શરમાવાનું નહીં. એમ ના થવું જોઈએ કે મારા મિત્રને, મારા ભાઈબંધને, કોઈને એવું લાગે કે આને ભાઈ આવું કરવું પડે છે, છેદ ઉડાડતા નથી આવતા. જો શરમાઈ ગયા તો રહી ગયા. એટલે શરમાવાનું નહીં, ભાગાકાર કરી દેવાનો. હા ભાઈ નહીં આવડતું મને, મારે શીખવાનું છે. ઓકે. તો 404 ને જો 4 વડે છેદ ઉડાડતા ના આવડે તો ભાગાકાર કરીને કરી દેવાના, પણ શરમાવાનું નહીં. તો શું આવ્યું? જવાબ 101. હવે 101 ને 96 નો ગુણાકાર કરો. બરાબર. હવે તમે ઘણા વિદ્યાર્થી એટલા હોશિયારો કે 96 ને 101 નો ગુણાકાર મોઢે કરી દે. પણ આપણને ના આવડતું હોય તો આપણે શરમાયા વગર શાંતિથી, હું તો આ રીતે ગુણાકાર કરીશ, મારે તો શીખવું છે. શીખવું હોય, તમારા મિત્રને મોઢે આવડતો હોય ગુણાકાર, તમને ના આવડતો હોય તો કંઈ વાંધો નહીં, શરમાવાની જરૂર નહીં. ભાઈ નહીં આવડતો, આમ છાતી ઠોકીને કહેવાનું, હું પણ મારે શીખવાનું છે. ચલો બે સંખ્યા તો 0, 9 ને 1 વડે ગુણો તો 9, 0, 9 એકા 9, 6 ને 6, 0, 6 એકા 6, 0. તો 6, 9, 6, 9. શાંતિથી કરવાનું, બરાબર, શરમાવાનું નહીં. તો જે આપણે લસા શોધવાનું, લસા બરાબર 6, 9, 6, 9. ઓકે. તો આ રીતે ગુસા આપણે શોધ્યું અને સૂત્ર મૂકીને લસા પણ આપણે શોધી શકીએ છીએ. અહીંયા શું શીખ્યા આપણે? કે જે વસ્તુ શોધવાની હોય, ભલે લસા હોય, આપણે આગળ બીજા ગણિતમાં એમાં બધું જોઈશું તો x શોધવાનો આવશે કે ભાઈ x શોધો. અહીંયા તો એક્સની જોડે જે સંખ્યા હોય એ ભાગાકારમાં લઈ જવાની આવશે. આ ગણતરી ખાસ બધાને આવડવું જોઈએ કે જે સંખ્યા તમારે જે વસ્તુ શોધવાની છે એની આજુબાજુ કોઈ વસ્તુ હોય તો એને ખસેડીને બરાબરની પેલી બાજુ કૂદકો મરાવી દેવાનો. ઓકે. 4 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય, કોઈ ભાગાકારમાં હોય તો ત્યાં ઉપર ગુણાકારમાં જાય, કોઈ સરવાળો હોય તો ત્યાં બાદબાકીમાં જાય, અને કોઈ અહીંયા વત્તા હોય તો પેલી બાજુ જાય તો બાદબાકીમાં જાય. તો વત્તાનું હોય તો એટલે ઉલટું કરી દેવાનું. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં, સરવાળામાં હોય તો બાદબાકીમાં, બાદબાકી હોય તો સરવાળામાં. એ રીતે સામે લઈ જવાનું. બરાબર. આગળ જેમ જેમ આપણે જોઈશું એમ પ્રેક્ટિસ પણ કરીશું. ઓકે. તો આ હતો આ દાખલો. આવો દાખલો પૂછાય છે પહેલી પરીક્ષામાં, તમારે બધાને હશે. ચલો બરાબર. આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ ગુસા કેટલો આવ્યો? અહીંયા 404, 96 આ ઘાત લખી દીધી આપણે. બરાબર. 96 ના અવયવ પાડી દીધા, 404 ના અવયવ પાડી દીધા. ગુસા આવ્યો 4 અને પછી આ સૂત્રનો ઉપયોગ કર્યો. 96 404 ને 4 વડે ડિવાઈડ કર્યા
છન્નું જવાબ આવે છે. ચલો હવે આ દાખલો જોઈ લો. ઉદાહરણ 4 છેલ્લે કે ભાઈ ઉદાહરણ 4 6, 72 અને 120 ત્રણ સંખ્યાઓ છે. તો એનો તમે લસા અને ગુસા શોધો. બરાબર, ડાયરેક્ટ ત્રણ સંખ્યાનો લસા ગુસા શોધવું હોય તો આપણે શું કરવાનું? ચલો પહેલા 6 ના અવયવ પાડવાના. 6 ના અવયવ શું પડશે? સિમ્પલ 2 અને 3 બધાને આવડે. 72 ના અવયવ પાડો, આટલા પડશે. તમે કહો સાહેબ ડાયરેક્ટ લખી દીધા. એટલે ભાઈ તમે ના પાડો શાંતિથી કરવાના, આ રીતે ટુકડા કરવાના. ચલો 72 ના ટુકડા કરીએ આપણે. ચલો 72 ના ટુકડા. તમને કયા ઘડિયામાં આવડે? 36 દુ 72 થાય. બીજા કોઈ ઘડિયામાં આવતા તોય વાંધો નહીં. બરાબર, ચલો 36 દુ 72. 72 ના બે ટુકડા કર્યા, 36 અને 2. હવે 36 ના ટુકડા કરો. તમને કયા ફાવે? 18 દુ 36 ફાવે તોય, અને 6 36 ફાવે તોય, જે આવડે. હવે 6 ના ટુકડા કરો. 3 દુ 6, આના 3 દુ 6. 3 દુ 6 સાહેબ, 3 દુ 6. હવે કોઈના ટુકડા થાય છે? હવે થતા નથી. બગડો કેટલી બતાવ્યો? 1 2 3. તો 2 ની કેટલી ઘાત લેવાની? 3 ઘાત. તગડું કેટલી બતાવ્યો? 1 અને 2 સાહેબ, 3 ની 2 ઘાત. આવી ગયા હોય સિમ્પલ. ચલો હવે 120 ના એ રીતે કરો સાહેબ. 120 ના, હા સિમ્પલ, તમને ફાવે એમ. તો ચલો ભાઈ 60 ના ટુકડા કરો. 60 ને 2 વડે ગુણો તો 120 આવે. હવે 60 ને તમે જે રીતે ગણો એટલે 60 એટલે તમે 30 દુ 60 કરો તો પણ ચાલશે. 30 આયા સાહેબ, 10 તરી 30 કરાય? કરાય. 10 આયા સાહેબ, 5 દુ 10 કરાય? કરાય. જે ટુકડા કરતા જાઓ એને ટુકડા કરતા જવાના, છેલ્લે સુધી ટુકડા ના મળે. બગડો કેટલી બતાવ્યો? 1 2 અને 3. તો 2 ની 3 ઘાત. તગડો કેટલી બતાવ્યો? 1, તો 3 ની 1 ઘાત. પાંચડો કેટલી બતાવ્યો? 1 વખત, તો 5 ની 1 ઘાત. સિમ્પલ. ચલો 6, 72 અને 120 ના અવયવ પડી ગયા. હવે ગુસા શોધો. ગુસા. ગુલાબ સાવ નાનું, સામાન્ય અને નાની ઘાત. 3 3 માં હોવી જોઈએ. ચલો બગડો આની અંદર છે? હા છે. આમાં છે? હા છે. આમાં છે? હા છે. 3 3 માં બગડો છે. સામાન્ય મળી ગયો. પણ ઘાત કઈ લેવાની? નાની. 1 લેવાની, 3 લેવાની કે 3? તો 1 લેવાની. કઈ લેવાની? 1. બીજી કોઈ સંખ્યા સામાન્ય છે 3 3 ની અંદર? હા છે. 3 3 3. એની કઈ ઘાત લેવાની? અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. નાની ઘાત કેટલી લેવાની? 1 ઘાત. 1 ઘાત. બીજી કોઈ સંખ્યા છે? અહીંયા નથી, અહીંયા નથી, 5. ઓકે, બીજી કોઈ સંખ્યા સામાન્ય છે નહીં. 2 અને 3, 3 3 ની અંદર સામાન્ય છે. બરાબર, અને એની નાની ઘાત 1 ઘાત લેવાની. તો 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, તો 2 તરી 6. ગુસા કેટલો? સિમ્પલ. ચલો લસા શોધીએ. લસા ની અંદર શું કરવાનું છે? લતા બહુ મોટી. લતા બહુ મોટી. બહુ બધા અવયવ અને મોટી ઘાત. ચલો બધા અવયવ લઈ લેવાના. આ લઈ લેવાના, આ લઈ લેવાના, આ લઈ લેવાના, બધા લઈ લો, પણ મોટી ઘાત લેવાની જે રિપીટ થાય ને. ચલો 2 2 2. 3 વખત લખવાનું? ના. એની મોટી ઘાત લો. આ લેવાની? ના. આ લેવાની? આ લઈ લો. બંને 2 ની 3 ઘાત. ચલો બીજો કોઈ અવયવ છે? 3 3 3. એની મોટી ઘાત લો. કઈ આવશે? અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે. મોટી ઘાત કેટલી કહેવાય? 2. લઈ લીધી. હવે બીજો કોઈ અવયવ વધ્યો? હા 5. એની મોટી ઘાત લો. 5 ની 1 ઘાત. બીજી કોઈ જગ્યાએ છે 5? નથી, તો 5 ની 1 ઘાત. હવે 3 3 નો ગુણાકાર કરી દો. ચલો 2 ની 3 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8. 3 નો વર્ગ, 3 તરી 9. અને 5 ની 1 ઘાત, તો 5. બરાબર. હવે 3 નો ગુણાકાર કરો. 5 નવા 45 કરો. 5 નવા 45 અને 8 વડે ગુણો. તમને જેમ ફાવે. બરાબર. 0 નહીં આવે. 8 50 40 ની 0 વધી 4, 8 32 32 ને 33 34 35 36. 360 જવાબ આવી ગયો. બરાબર. તો ગુસાની અંદર બરાબર આ રીતે કરવાનું, લસામાં આ રીતે કરવાનું. સિમ્પલ. બરાબર. લસાની અંદર બધા અવયવ લઈ લેવાના. બરાબર, અને એની મોટી ઘાત લેવાની. ગુસાની અંદર સામાન્ય અવયવ લેવાના, એની નાની ઘાત લેવાની. ઓકે. પછી બીજું અહીંયા કે સાહેબ પેલાની અંદર આપણે કરતા હતા કે ભાઈ એનો ગુસા ગુણ્યા લસા કરીએ, બે સંખ્યાનો ગુણાકાર એ બી મળે. એવું 3 સંખ્યામાં મળે? તો ના મિત્રો. 6 72 અને 120 3 3 નો ગુણાકાર કરો અને એ બંનેના લસા ગુસાનો ગુણાકાર કરો
તો એવું 3 સંખ્યાઓ માટે થતું નથી. 3 સંખ્યા માટે અલગ વસ્તુ થાય, એ આગળ જોઈશું આપણે, બરાબર. તો 2 સંખ્યાઓ હોય તો એનો લસા ગુસાનો ગુણાકાર કરો અને 2 સંખ્યાનો ગુણાકાર કરો તો સરખો મળશે. 3 સંખ્યા માટે આવું થશે નહીં. યાદ રાખી લેજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 10 ગણિત એટલે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા એનું થોડુંક ઇન્ટ્રોડક્શન જોયું, અંકગણિતના મૂળભૂત પ્રમેયની વાત કરી, થોડા ઉદાહરણ જોયા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આવતીકાલે આપણે સ્વાધ્યાય 1.1ના જે ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે એની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. અને હા દોસ્તો, તમે આ ચેનલ પર ન હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દો, બરાબર. અને આ ઉપરાંત સાયન્સના એનિમેટેડ વિડીયો જોતા હોય તો તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને સામાજિક વિજ્ઞાનના એસએસના તમારે એનિમેટેડ વિડીયો જોતા હોય તો એ પણ તમને મળી જશે, બરાબર. આ ઉપરાંત આપણે હવે નેક્સ્ટ જોઈશું આવનારા વર્ષોની અંદર, મતલબ કે આવનારા વિડીયોની અંદર 11-12 સાયન્સના કેમેસ્ટ્રીના વિડીયો પણ હું અપલોડ કરીશ. તો તમે એના માટે પણ સાયન્સ ટીવી ગુજરાત સાથે જોડાયેલા રહેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું સ્વાધ્યાય 1.1માં આવતીકાલે આ જ સમયે આ ચેનલ ઉપર. ત્યાં સુધી આવજો. અને હા, ગરમી વધી રહી છે તો તમારી તબિયત સાચવજો અને બહાર તડકાની અંદર ના નીકળતા, અને ઘરે બેસીને ઓનલાઈન ભણશો તો પણ વાંધો નથી. ઓકે, આવજો.